એક મહત્વના સમાચાર સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને મળ્યો છે ઈમેલ અને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। સ્કૂલના કાર્યક્રમ પહેલા મળી છે આ ધમકી મળતા જ કાર્યક્રમ રદ કરાયો છે। બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। ઈમેલ ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે, તમામ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જ્યાં સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યાં અત્યારે તમામ ટીમો પહોંચી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં કોઈ બોમ્બ છે કે નહીં। શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને આ ઈમેલ મળ્યો છે, સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, એક ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે, હાલ શું અપડેટ? સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે કે જ્યાંના એક વહીવટી શાખામાં ઈમેલ મળ્યો હતો અને આ ધમકી ભરેલા ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। જો કે પોલીસને આ પ્રકારની જાણ કરવામાં આવતા જ બીડીડીએસની ટીમ અને એસઓજી ક્રાઇમની ટીમને પણ જાણ કરવામાં આવી છે। આ તમામ ટીમ અત્યારે હાલ તે કામગીરી ઉપર લાગી છે। જે પ્રકાર ગંભીરતા જોવા મળી રહી છે કે એ પ્રકારનો મેલ હતો કે સ્ફોટક પદાર્થથી સ્મારક જે છે તેને ઉડાવી દેવામાં આવી શકે છે અને આ ગંભીરતાને પગલે તમામ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગની કામગીરી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે? અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક પોલીસ સહિત એસઓજી ક્રાઇમની ટીમ અને બીડીડીએસની ટીમ દ્વારા જે છે તે સતત ડોગ સ્કોડ દ્વારા અને શંકાસ્પદ મેટલ ડિટેક્ટર દ્વારા પણ આ જે પ્રકારની કામગીરી જે છે તે શરૂમાં છે। માનવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારના આવા મેસેજ હોય તો તેને ખાડી શકાય અથવા તો જે ગભરામણનો જે મેસેજ આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે માટેની ખાનગી રાહે તપાસ કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ જે છે તે પણ હવે કામે લાગી છે। જી મૌલિક, આપનો આભાર। આ તરફ વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ થયું છે। આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી છે અને જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી પણ ચાલી રહી છે। કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યો મેલ મળ્યો છે તો અમદાવાદ જ નહીં પરંતુ અન્ય એક સ્થળ વલસાડમાં પણ આ જ પ્રકારની ધમકી આપવામાં આવી છે। ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે। ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ। આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી। જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે। કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યા મેલ બાદ હાલ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। અમરેલીના બાબરામાં સરદાર પ્રેમીએ 70 પ્રતિમાઓ અર્પણ કરી છે। ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરાએ આપેલી પ્રતિમાઓ 70 ગામોમાં સ્થાપિત કરાશે। અત્યાર સુધીમાં 600 જેટલી પ્રતિમાઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે। સરકાર સરદાર પટેલના જીવનને લોકો યાદ રાખે તે માટેના અભિયાનમાં અનેક ગામો જોડાઈ રહ્યા છે અને નવી પેઢી બલિદાન આપનારા યુગ પુરુષને હંમેશા યાદ રાખે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે સમજી લો કે 650 જેવી મૂર્તિ થશે। હર વખતે આપણે 25-50 મૂર્તિ હરેક તાલુકાને આપી છે। હાલ 2-3 તાલુકા ભેગા થઈ ગયા અને કન્ટિન્યુ પાછી કોઈને ઉતાવળ હોય અને અમે અવારનવાર અહીંથી લઈ જાય છે કે અમારે જરૂરિયાત છે જલ્દી। એમ આપણે અમરેલી જિલ્લાના હવે 2 તાલુકા બાકી રહ્યા છે। બાકીના 30-40 તાલુકાની આપણી પાસે યાદી આવી ગઈ છે અને સરદારના વિચારો, સરદારનું ચરિત્ર છે સમાજના આવનારી પેઢી સુધી પહોંચે એવા હેતુથી જ્યારે ગોપાલભાઈ વસ્ત્રાપરા ચમારડીએ આ આયોજન કર્યું છે અને આજે અમરેલી તાલુકો, બગસરા અને ખાંભા અમરેલી જિલ્લાના 3 તાલુકાના લોકો ગામમાંથી ઉપસ્થિત થયા અને સરદારની પ્રતિમા સ્વીકારવા માટે આવ્યા છે। ત્યારે ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ સમગ્ર અમરેલી જિલ્લા વતી। ગોપાલભાઈ શેઠને હૃદયથી શુભકામના અને આવી વિરલ વ્યક્તિ ગુજરાતને સાંપડી છે એટલે ગુજરાત એના માટે ગૌરવ લઈ શકે એવો ગોપાલ વસ્ત્રાપરા જેણે લોકોને આપી અને આભાર માન્યો। લેનારા આખી દુનિયામાં છે, ગીવર લોકો બહુ ઓછા મળે છે। એક મહત્વના સમાચાર, સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને મળ્યો છે ઈમેલ અને
સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. સ્કૂલના કાર્યક્રમ પહેલા મળી છે આ ધમકી મળતા જ કાર્યક્રમ રદ કરાયો છે. બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે. ઈમેલ ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે, તમામ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જ્યાં સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યાં અત્યારે તમામ ટીમો પહોંચી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં કોઈ બોમ્બ છે કે નહીં. શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને આ ઈમેલ મળ્યો છે. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, એક ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે. હાલ શું અપડેટ? સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે કે જ્યાંના એક વહીવટી શાખામાં ઈમેલ મળ્યો હતો અને આ ધમકી ભરેલા ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસને આ પ્રકારની જાણ કરવામાં આવતા જ બીડીડીએસની ટીમ અને એસઓજી ક્રાઇમની ટીમને પણ જાણ કરવામાં આવી છે. આ તમામ ટીમ અત્યારે હાલ તે કામગીરી ઉપર લાગી છે. જે પ્રકાર ગંભીરતા જોવા મળી રહી છે કે એ પ્રકારનો મેલ હતો કે સ્ફોટક પદાર્થથી સ્મારક જે છે તેને ઉડાવી દેવામાં આવી શકે છે અને આ ગંભીરતાને પગલે તમામ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગની કામગીરી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે? અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક પોલીસ સહિત એસઓજી ક્રાઇમની ટીમ અને બીડીડીએસની ટીમ દ્વારા જે છે તે સતત ડોગ સ્કોડ દ્વારા અને શંકાસ્પદ મેટલ ડિટેક્ટર દ્વારા પણ આ જે પ્રકારની કામગીરી જે છે તે શરૂમાં છે. માનવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારના આવા મેસેજ હોય તો તેને ખાડી શકાય અથવા તો જે ગભરામણનો જે મેસેજ આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે માટેની ખાનગી રાહે તપાસ કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ જે છે તે પણ હવે કામે લાગી છે. જી મૌલિક, આપનો આભાર. કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના અનોખા દેખાવ. ગદર્ભને સાથે રાખી અને એનએસયુઆઈએ દેખાવ કર્યા છે તો ગદર્ભને એડમિશન આપો તેવી માંગ કરી છે. આ સાથે દેખાવ કરવામાં આવ્યા છે. વિવિધ પડતર માંગો સામે કાર્યકરોના દેખાવ. કાયમી કુલપતિ સ્ટાફની ઘટ, પીએચડી પરીક્ષા, હોસ્ટેલ્સ, અસુવિધા સહિતના મુદ્દે દેખાવ કરવામાં આવ્યા છે. તો અનોખી રીતે આ દેખાવ કરવામાં આવ્યા છે. વાત બનાસકાંઠા થરાદની, જ્યાં પશુઓમાં રોગ ફેલાયો છે. ખરવા મુવાસા રોગના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે. મલપુર ગામના મોટા ભાગના પશુઓ બન્યા છે ભોગ. ચિકિત્સકો દ્વારા યોગ્ય સારવાર ન મળતી હોવાનો પણ આરોપ છે. પશુઓમાં રોગ ફેલાતા પશુપાલકો ચિંતામાં છે. વહેલી તકે પશુઓને સારવાર મળે તેવી માંગ પણ થઈ રહી છે. તો રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં માર્ચ મહિનામાં 20 કિલો વરિયાળીનો ભાવ 5,000 થી 5,500 સુધી પહોંચ્યો, જે ઘટીને હવે 1,700 થી 2,000 જેટલો બોલાઈ રહ્યો છે. હજુ નવી વરિયાળીની આવક શરૂ થઈ નથી અને નવી વરિયાળીની શરૂઆત થતાં હજુ ભાવ ઘટશે તેવું માર્કેટ યાર્ડના વેપારીઓ માની રહ્યા છે. રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં થયો છે ઘટાડો. વરિયાળીનો ભાવ 1,700 થી 2,000 સુધી પહોંચ્યો છે. તો નવી વરિયાળીની આવક પહેલા જ ભાવ ઘટ્યા છે, જેથી ખેડૂત અને વેપારીઓ પણ ચિંતામાં છે. માર્ચ 2023માં ઊંઝા યાર્ડમાં 1 મણ વરિયાળીનો ભાવ 5,000 થી 5,500 સુધી બોલાયો હતો. વરિયાળીમાં 2023ના માર્ચ મહિના આસપાસમાં લગભગ 2,500 થી 3,000 રૂપિયા 20 કિલોના વેપાર હતા, જે વધીને 5,095 રૂપિયા સુધી ગયા હતા. અને બજાર ઘટીને અત્યારે લગભગ 1,700 થી 1,800 રૂપિયા 20 કિલોનો ભાવ ચાલી રહ્યા છે. હજુ બજારમાં નવી વરિયાળીની આવક બહુ થતી નથી, પણ જૂની વરિયાળી પણ હવે બહુ વધારે બજારમાં નથી. વરિયાળીના ભાવ અત્યારે તો એકદમ નીચે રિઝનેબલ લેવલે આવી ગયા છે. આ વર્ષે વરિયાળીનો પાક ખૂબ મોટો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1, 2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી રવિવારે યોજાશે. 7 જાન્યુઆરીના દિવસે યોજાનારી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પરીક્ષા યોગ્ય રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને 7 જાન્યુઆરીના દિવસે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. તે ઉપરાંત બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પંચમહાલ જિલ્લામાં કુલ 23 પરીક્ષા કેન્દ્ર અને 233 બ્લોક પર કુલ 5,570 ઉમેદવારો પરીક્ષા આપશે.
જિલ્લામાં જીપીએસસી વર્ગ 1 વર્ગ 2 અને ચીફ ઓફિસર નગરપાલિકાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે જિલ્લા કક્ષાએ આપણી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હાલ તમામ અધિકારીઓને આ બાબતમાં તાલીમ આપણે આપી રહ્યા છીએ અને પરીક્ષા કેન્દ્રો ઉપર પણ કોઈ પણ પ્રકારનો બનાવ નહીં બને, કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય એના માટેની બધી જ તૈયારીઓ જિલ્લા કક્ષાએ થઈ ગઈ છે. રાજ્યમાં જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવાની માંગ ઉઠી રહી છે. મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાતમાં આ માંગ ઉઠી રહી છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. ઓપીએસની માંગ સાથે ધરણા યોજશે. ગુજરાતના 4 ઝોનમાં અલગ અલગ સ્થળો પર કાર્યક્રમ થશે. આ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર દેશમાં આ જૂની પેન્શન લાગુ કરવામાં આવે એના માટે સમગ્ર દેશમાં 8 થી 11 એ ધરણાના કાર્યક્રમ છે. એના સમર્થનમાં અમે પણ ગુજરાતમાં અલગ અલગ 4 ઝોનમાં આ ધરણાનો કાર્યક્રમ આપવાના છે. જેમ મહારાષ્ટ્ર સરકાર અને અલગ અલગ રાજ્યોએ જ્યાં જ્યાં જૂની પેન્શન લાગુ કરવામાં આવેલી છે, સરકારને અમારી વિનંતી છે તો ગુજરાતના કર્મચારીના જૂની પેન્શન મળે એના માટે અમે કર્મચારીઓ મહામંડળ વતી સરકારને વિનંતી કરી છે અને ફરી મહારાષ્ટ્ર સરકારે જે નિર્ણય કર્યો છે અને રાજ્યના લાખો કર્મચારી તરીકે હું આવકારું છું.